નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। ભારત સાઉથ એશિયાનો સૌથી મોટો દેશ છે। ભારતની સરહદ 7 દેશો સાથે સંકળાયેલી છે, જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂટાન, મ્યાનમાર અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે। જે પૈકી નેપાળ, ભૂટાન અને મ્યાનમારની સરહદ પર લોકો સરળતાથી અવરજવર કરી શકે છે, તો પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશની સરહદ પર કડક ચેકિંગ રહે છે। પણ હવે આ લિસ્ટમાં નેપાળનો સમાવેશ કરવાનો વારો આવી ગયો છે, કેમ કે નેપાળની માનસિકતા હવે ધીરે ધીરે બદલાઈ રહી છે, જે ભારત માટે નવો ખતરો બની રહી છે। પાકિસ્તાન અને ચીન સાથેના સરહદ વિવાદથી દુનિયા વાકેફ છે। સમયાંતરે બાંગ્લાદેશ સરહદ પર પણ નાના મોટા વિવાદો સર્જાતા રહે છે, અને આ વિવાદોનો અધ્યાય હવે ધીરે ધીરે નેપાળ સરહદ સુધી પહોંચ્યો છે, કેમ કે વિવાદિત નકશા બાદ હવે નેપાળ ભારતના કબજાવાળા વિસ્તારોમાં વસ્તી ગણતરી કરવાની મંશા દર્શાવી રહ્યું છે, જેના કારણે સરહદને લઈને ઊભો થયો છે નવો ખતરો। પાકિસ્તાન, ચીન બાદ નેપાળ બન્યું દુશ્મન। સરહદ પર અતિક્રમણને લઈને સર્જાયો નવો વિવાદ। કાયદો ભારતનો, પણ વિસ્તાર નેપાળનો। પહેલા મેપ, હવે વસ્તી ગણતરીથી વિવાદ। આખરે ભારતની સરહદ પર કેમ વધી રહ્યો છે તણાવ? એ વાતથી દુનિયા અજાણ નથી કે વસ્તીની દ્રષ્ટિએ ભારત ભલે વિશ્વમાં બીજા નંબરનો દેશ હોય, પરંતુ ભૂસરહદીય દ્રષ્ટિએ ભારત સાઉથ એશિયાનો નંબર 1 દેશ છે। ભારતની સરહદ 7 દેશો સાથે સંકળાયેલી છે, જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂટાન, મ્યાનમાર અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે। અને એટલા માટે જ આપણા દેશની સરહદ 365 દિવસ સળગતી રહે છે। ક્યારેક પાકિસ્તાન તો ક્યારેક ચીન ભારતમાં ઘૂસવાના પ્રયત્નો કરે છે, ભારતની જમીન પર કબજો કરવાના પ્રયાસ કરે છે, અને હવે નેપાળ પણ આ જ રસ્તો અપનાવતું હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે નેપાળ પણ ભારતના અધિકૃત વિસ્તારને પોતાનો હોવાનો દાવો કરવા લાગ્યું છે। દર 10 વર્ષે વસ્તી ગણતરી કરતા નેપાળમાં 11 નવેમ્બરથી 12મા તબક્કાની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી, જે 25 નવેમ્બર સુધી ચાલશે। પરંતુ નેપાળના આ વસ્તી ગણતરી કાર્યક્રમને ભારત સાથેના સરહદી વિવાદને ફરી ચર્ચામાં લાવ્યો છે, કેમ કે નેપાળે ભારતીય ક્ષેત્ર લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા ક્ષેત્રના કેટલાક વિસ્તારમાં વસ્તી ગણતરી કરવાની માંગણી કરી છે। નેપાળ આ વિસ્તારોને પોતાના હોવાનો દાવો કરી રહ્યું છે। નેપાળના સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક બ્યુરો એટલે કે CSBનું કહેવું છે કે અમે દેશના સત્તાવાર મેપમાં સામેલ તમામ જગ્યાઓની વસ્તી ગણતરી કરીશું। જો ભારત સરકાર મંજૂરી આપશે તો અમે લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા ક્ષેત્રના દરેક ઘરનો ડેટા એકત્રિત કરીશું। વસ્તી ગણતરી અધિકારી પ્રશ્નાવલી ભરવા માટે દરેક ઘરની મુલાકાત લેશે, અને જો મંજૂરી નહીં મળે તો અમારી પાસે અનેક અન્ય વિકલ્પો છે। સેટેલાઇટ મેપનો ઉપયોગ કરીને અમે વસ્તી ગણતરી કરીશું, અને આ વિસ્તારમાં હાજર ઘરો અને તેમાં રહેતા સભ્યોની સંખ્યાનું અનુમાન લગાવીશું। નેપાળ CSBના સૂચના અધિકારી તીર્થ ચુલાગાઈનું કહેવું છે કે લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરામાં વસ્તી ગણતરી માટે ભારત સરકાર પાસે મંજૂરી માંગી છે। આ વિસ્તારમાં આવેલા 5 ગામમાં અંદાજે 800 જેટલા લોકો રહે છે। નેપાળ કાલાપાની વિસ્તારના ગુંજી, નબી, કુટી ગામને પોતાના માની રહ્યું છે, પણ હકીકત એ છે કે આ તમામ ગામ ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના કાલાપાની વિસ્તારમાં આવેલા છે, જે ભારતના કબજાવાળા છે, અને આ ત્રણેય વિસ્તારમાં વર્ષોથી ભારતનો કાયદો અમલી છે। ચીન પાકિસ્તાન સરહદ વિવાદ પર અનેક વખત ભારત કહી ચૂક્યું છે કે દેશની 1 ઇંચની જમીનની રક્ષા કરવા માટે ભારત કટિબદ્ધ છે, ત્યારે નેપાળના આ કૃત્ય પર ભારતે તેની જ ભાષામાં જવાબ આપ્યો છે।
ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે નેપાળ તરફથી ભારતીય ક્ષેત્રમાં વસ્તી ગણતરીના કોઈ પણ પ્રયાસને સાંખી નહીં લેવાય, નેપાળ તેની હદ ન વટાવે. છેલ્લા 7 દાયકામાં એટલે કે 11માંથી 7 વખતની વસ્તી ગણતરીમાં નેપાળે આ વિસ્તારનો સમાવેશ નથી કર્યો. નેપાળે છેલ્લે 1961માં આ વિવાદિત વિસ્તારની ગણતરી કરી હતી અને હવે 12મી વસ્તી ગણતરી વખતે ફરી નેપાળ અને લિપુલે, કાલાપાની અને લિમ્પિયાધુરા વિસ્તાર યાદ આવ્યા છે. નેપાળ અને ભારતના સરહદ વિવાદના મૂળની જો વાત કરીએ તો ગત વર્ષે મે મહિનામાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લિપુલેખથી પસાર થતા કૈલાસ માનસરોવર લિંક રોડનું ઉદ્ઘાટન કર્યું હતું, જેણે નેપાળ સરકારના પેટમાં તેલ રેડવાનું કામ કર્યું અને નેપાળે તેની સામે વાંધો પણ ઉઠાવ્યો હતો. એટલું જ નહીં, નેપાળના તત્કાલીન વડાપ્રધાન કેપી ઓલીએ આ ક્ષેત્રને નેપાળનો હિસ્સો ગણાવતા નવો નકશો પણ જાહેર કર્યો હતો, જેની સાથે આ નકશાને માન્યતા આપવા માટે બંધારણમાં સુધારો કર્યો હતો. ભારત અને નેપાળ પોતાના દાવાના સમર્થનમાં ઐતિહાસિક ગ્રંથો તથા દસ્તાવેજોનો હવાલો આપે છે. સરહદ પર વધી સાવધાની. ભારત પાકિસ્તાન સરહદ પર વધ્યા આતંકી હુમલા. ભારત ચીન સરહદ પર વધી ઘૂસણખોરી. ભારત નેપાળ સરહદ પર વિવાદ. ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ બાદ નેપાળ સાથેનો આ સરહદ વિવાદ ભારત માટે નવો ખતરો સાબિત થઈ રહ્યો છે, કેમ કે કેટલાક તજજ્ઞોનું માનવું છે કે નેપાળના આ પ્રકારના વર્તન પાછળ ચીનનો દોરી સંચાર ભાગ ભજવી રહ્યો છે. એટલે કે ભારતની સરહદને સતત સળગતી રાખવાનો પ્લાન ચીનનો જ છે. ગલવાનમાં હાર સહન કર્યા બાદ ચીન હવે અરુણાચલ પ્રદેશમાં ઘૂસણખોરીનો પ્લાન બનાવી રહ્યું છે અને ભારતનું ધ્યાન ભટકાવવા માટે ક્યારેક પાકિસ્તાન સરહદ પર છમકલા કરાવી રહ્યું છે તો ક્યારેક લદ્દાખમાં કાંકરી ચાળો કરી રહ્યું છે. અને હવે ભારતનું ધ્યાન ભટકાવવા માટે ચીને નવો પેંતરો અખત્યાર કર્યો છે. પરંતુ ચાલબાજ ચીનની દરેક ચાલથી ભારત વાકેફ છે, જેનો પુરાવો CDSના તાજેતરના નિવેદન પરથી મળી જાય છે. મીડિયા કોન્ક્લેવમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહ્યું કે ગત વર્ષે ગલવાનમાં ભારત અને ચીન વચ્ચે 4 દશકની સૌથી હિંસક અથડામણ બાદ મોદી સરકારે પોતાનું ફોકસ પાકિસ્તાનથી હટાવી ચીન પર કેન્દ્રિત કર્યું છે. એટલે કે ચીન હવે ભારતનો સૌથી મોટો દુશ્મન બની ગયું છે. સાથે જ તેમણે કહ્યું કે આપણા જવાન સરહદ પર ચીનને જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. હવે જો ગલવાન જેવી ઘટના બનશે તો ચીનને યોગ્ય જવાબ આપવામાં આવશે. તો આ તરફ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે NSA અજીત ડોવલનું કહેવું છે કે બદલાતા સમયમાં કોઈ પણ દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવાની રીતો બદલાઈ ગઈ છે. યુદ્ધના નવા હથિયાર તરીકે સિવિલ સોસાયટી એટલે કે સમાજને નષ્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. સમાજમાં ભાગલા પાડીને પણ દેશને તોડી શકાય છે. પાકિસ્તાન, ચીન, મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથેની આપણી સરહદોની લંબાઈ 15,000 કિલોમીટર લાંબી છે અને અહીં સુરક્ષાના અલગ અલગ ઇસ્યુ છે. અને એટલા માટે જ આ જગ્યાએ બોર્ડર મેનેજમેન્ટમાં પોલીસની મોટી ભૂમિકા હોવી જોઈએ. રાજનૈતિક અને સૈન્ય લક્ષ્યાંક હાંસલ કરવા માટે હવે યુદ્ધની રીત બદલાઈ ગઈ છે. હવે યુદ્ધ વધુ અસરકારક નથી રહ્યું, કેમ કે યુદ્ધ જ મોંઘા હોય છે અને એટલા માટે જ દરેક દેશ તેને અફોર્ડ નથી કરી શકતો. પરંતુ વાત જે હોય તે, મુદ્દો જે હોય તે, પણ હકીકત તો એ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી પાડોશી દેશો ભારતની સરહદમાં ઘૂસણખોરી કરવા માટે સતત પ્રયત્નો વધારી રહ્યા છે. પછી એ જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની વાત હોય કે અરુણાચલ પ્રદેશમાં ચીન કે ઉત્તરાખંડમાં નેપાળના અતિક્રમણીય કૃત્યની વાત હોય, બદલાતા સમયની સાથે જૂની કહેવતને પણ બદલવાની જરૂર છે. પહેલો સગો પાડોશીના બદલે હવે પહેલો દુશ્મન પાડોશી કહેવાનો વારો આવી ગયો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આગળ વાત કરવી છે એક ઉત્થાનની. એવા લોકો જે જંગલમાં રહે છે, જેમને આપણે વનવાસી કહીએ છીએ, એમનું ઉત્થાન થવા જઈ રહ્યું છે. પણ આ ઉત્થાન કોઈ સરકાર કરે છે કે કેમ, એના પર સવાલ છે. કારણ કે એક સંસ્થા ઉત્થાન કરે છે. હા, એમાંથી નીકળેલી એક સંસ્થા છે, એ રાજકારણ સાથે સીધી રીતે જોડાયેલી છે, સત્તા સાથે સીધી રીતે જોડાયેલી છે. ત્યારે કેમ આ વનવાસીઓનું ઉત્થાન થઈ રહ્યું છે, આખરે કેમ યાદ આવ્યા વનવાસી, બતાવીશું એક બ્રેક બાદ.